મેં ઘણા બધા સ્ટુડન્ટ્સ જોયા છે કે જેને એમબીબીએસમાં એડમિશન નથી મળતું તો એ બીએએમએસ, બીએચએમએસ, ફિઝિયોથેરાપી, ફાર્મસી એવી ડિગ્રીમાં જાય છે. ફર્સ્ટ ઓફ ઓલ તમે જોવા જાઓ એ કંઈક ના કંઈક કોમ્પ્રોમાઇઝ કરી રહ્યા છે. કેમ કરી રહ્યા છે? બિકોઝ જ્યારે એ નીટ આપતા હોય છે ત્યાં તમે એને પૂછો કે તમારું ફર્સ્ટ ડ્રીમ શું છે, તો કે એમબીબીએસ કરવું. એમના પેરેન્ટ્સને પૂછો તો શું કે છોકરાને એમબીબીએસ કરાવવું. અગર તમારા માર્ક્સ ઓછા છે પછી તમે આ વસ્તુ કોમ્પ્રોમાઇઝ કરી રહ્યા છો. બિકોઝ તમે ટાઈમ પીરિયડ જોવા જાઓ, બીએચએમએસ, બીએસએમએસ, કોઈ બી તમે ડોક્ટરી ફિલ્ડમાં જાઓ છો અધર દેન એમબીબીએસ, તો સેમ ટાઈમ પીરિયડ છે, સેમ તમારો ટાઈમ ઇન્વેસ્ટમેન્ટ થાય છે, સેમ તમારું મની ઇન્વેસ્ટમેન્ટ થાય છે. તો તમે મારું સજેશન લો તો તમે એમબીબીએસ એબ્રોડ લો, બિકોઝ કે તમારું ડ્રીમ બી ફૂલફિલ થાય છે, તમારું પેરેન્ટ્સનું ડ્રીમ ફૂલફિલ થાય છે અને તમે એમબીબીએસ ડિગ્રી જો એનું વેલ્યુએશન જો આ ડિગ્રીઓ કરતાં એમબીબીએસનું વેલ્યુએશન વધારે છે. જે તમે 20 થી 25 લેક્સ તમે બીએચએમએસ, ફિઝિયોથેરાપીમાં નાખી રહ્યા છો એ જ જગ્યાએ કે 20 થી 25 લેક્સ તમે એમબીબીએસ એબ્રોડમાં ઇન્વેસ્ટ કરો તો તમે એઝ એ એમબીબીએસ ડૉક્ટર થઈને બહાર આવશો, ડિગ્રીની વેલ્યુએશન બી વધારે રહેશે.